નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત 120 જેટલી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાના ભાગરૂપે છેલ્લા 50 વર્ષથી બાળમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે સતત 51મા વર્ષે સયાજીબાગ ખાતે પ્રથમ વખત 4 દિવસના બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં સહેલાણીઓ બાળમેળાઓ માણવા ઉમટી પડ્યા હતા, જેમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્ટોલો, રંગારંગ કાર્યક્રમ, કોણ બનેગા જ્ઞાનપતિ, દેશી રમતોએ સહેલાણીઓને ઘેલું લગાડ્યું હતું। सांसद रंजनबेन भट्ट पण बाळमेळानी मुलाकाते आव्या हता। तेमणे बाळकोने प्रोत्साहित कर्या हता। साथे साथे शिक्षको द्वारा आयोजित वानगी स्पर्धानी पण मुलाकात लीधी हती। रिपोर्टर सनी सिंधे, सत्यमेव जयते लाइव न्यूज, वडोदरा। वडोदरा नगर प्राथमिक शिक्षण समिति द्वारा 51मो बाळमेळो अने सुंदर मजाना बाळमेळानुं आयोजन कर्युं छे। आजे बाळमेळामां हूँ फरी आवी छुं। उद्घाटनना दिवसे तो आवी ज हती, परम दिवसे सांजे, पण આજે પણ હું ચોક્કસ અમારા શિક્ષકો, અમારા શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ અને અમારા સૌ શિક્ષણ સમિતિના સદસ્યો સાથે બાળકો અલગ અલગ થીમ સાથે બાળમેળામાં સુંદર મજાનું આયોજન કર્યું છે। સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આખો દિવસ ચાલે છે। શિક્ષિકા બહેનોએ પોતાના બાળકોને ભણાવે અને ભણાવીની સાથે આજે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ આ 4 દિવસ आ विद्यार्थी मित्रों सांस्कृतिक कार्यक्रम द्वारा पण एक मजानो संदेश आपी रह्या छे। आज मैं सांस्कृतिक कार्यक्रम पण निहाळ्यो। आंगणवाड़ीना बाळको दीकरी मारी लाडकवाई, लक्ष्मीनो अवतार आ गीत रजू करे, मेसेज आपे कि दीकरी ए केटलुं पृथ्वी पर महत्वनी आ दीकरी होय छे अने एना द्वारा ज समाजनुं सर्जन थतुं होय छे। तो आ गीत पण अमारी आंगणवाड़ी दीकरीओ द्वारा प्रस्तुत करवामां आव्युं। शिक्षण समितिनी अमारी शिक्षिका बहनों देशना प्रधानमंत्री आदरणीय नरेन्द्रभाई मोदीजी द्वारा मिलेट ईयर तरीके उजववानुं नक्की कर्युं अने एना भाग स्वरूपे गया वर्षे पण बाळमेळो ज्यारे शरूआत थई अने एक वखते प्रधानमंत्रीश्रीए घोषणा करी हती। मिनेशभाई पंड्याए ए वखते ज शिक्षिका बहनों वानगी हरीफाईमां मिलेट्सनुं अंदर उपयोग करीने वानगी बनावे एवुं आयोजन कर्युं। आ वखते पण आपणी बहनोए मिलेट्सनी अलग अलग वानगी बनावी, सुंदर मजानी आ वानगी बनावी छे। तो मारी शिक्षिका बहनोने खूब अभिनंदन आपूं छुं के तेओ पोते अलग मेसेज समाजने आपी रह्या छे। अहींया बाळमेळामां आवता बाळकोने हेल्धी भोजन केवी रीतना आपवुं जोईए एनुं पण सुंदर मजानुं मिलेट्स द्वारा आयोजन कर्युं छे। हूँ फरीथी मिनेशभाई पंड्या, आखी शिक्षण समितिनी अमारी सदस्यनी टीम, श्वेताबेन शासनाधिकारी, तो साथे साथे पिनाकिनभाई अने एमनी शिक्षक संघनी टीम अने शिक्षको एमना द्वारा जे सुंदर मजानुं बाळमेळानुं आयोजन थयुं छे, हूँ तमामने खूब खूब अभिनंदन, खूब खूब शुभेच्छा पाठवुं। आप जोई रह्या छो नगर प्राथमिक शिक्षण समितिमां 51मા बाळमेळामां वडोदरा शहरना तमाम नगरजनो उत्साहभेर भाग लई रह्या छे। अलग अलग प्रकारनी कृतिओ रजू करीने 30 जेटला शैक्षणिक प्रोजेक्टो होय, 29 जेटली वानगीओ होय, आनंद बजारमां होय। साथे साथे आजे मिलेट दिवस अमे उजववामां આવી રહ્યા છે કે મિલેટની જ વાનગીઓનો અમે સ્પર્ધા રાખેલી છે। સાથે સાથે આજના નાસ્તાનું મેનુ પણ અમે મિલેટ રાખેલું છે। માન્ય માતૃવાત્સલ્ય સાંસદશ્રીને અભિગમો છે। ગયા વર્ષે પણ એ મિલેટની વાનગીનો આગ્રહ હતો, આ વર્ષે પણ છે। અને અમારા બાળકોમાં આજે બાલવાડીના બાળકોએ પણ પોતાની કૃતિ રજૂ કરેલી છે। એટલે બાલવાટિકાથી માંડીને ધોરણ 9ના સુધીના તમામ બાળકો પોતામાં જે પ્રતિભા રહેલી છે, પ્રતિભા ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કાલે આપણે જોયું હશે કે વડોદરા શહેરના મહાનુભાવો દ્વારા ટોક શોનું પણ આયોજન કરવામાં હતું। એટલે ટોક શોમાં અમારા બાળકો એમને ક્વેશ્ચન પૂછીને વડોદરા શહેરમાં શિક્ષણ માટે એમનો શું અભિગમ છે, દેશ માટે એમનો શું વિચાર છે, એ બધી ચર્ચા કરતા હોય છે। સાથે સાથે અંતાક્ષરીનું પણ આયોજન કરવામાં આવેલું હતું। સાથે સાથે કોણ બનેગા કરોડપતિના અભિગમ રૂપે કોણ બનેગા જ્ઞાનપતિનું પણ આયોજન કરવામાં આવેલું। એટલે બાળકોના શિક્ષણની સાથે સાથે બાળકોનો સાંસ્કૃતિક વિકાસ થાય, બાળકોમાં પોતામાં રહેલી પ્રતિભાનો પણ વિકાસ થાય માટેના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। આપણા માધ્યમથી દરેક નગરજનોને અપીલ કરીએ છીએ કે અમારા બાળમેળામાં આવીને બાળકોમાં જે પ્રતિભા રહી છે એ પ્રત્યક્ષ જોઈ અને બાળકોનો ઉત્સાહ વધારો।